વોર્ડ નંબર જેના લોકપ્રતિનિધિ ઝાલા સમિતિના કારોબારી સભ્ય પોરબંદરથી માતાના મઢે પદયાત્રા કરીને સાથે અખંડ દીવો રાખીને વાનાવળના મયુરસિંહભાઈ ખરેખર આપણે એના માટે એકવાર માતાજીને પ્રાર્થના કરી કે મયુરસિંહભાઈનો જે સંકલ્પ છે એ સારી રીતે ત્યાં પૂર્ણ થાય પોતે અખંડ જીવન લઈ અને પોરબંદરથી માતાના મઠ સુધી દર્શન કરવા જાય છે. 4 દિવસે જામનગર પહોંચ્યા છે તે માતાજી એમને પણ શક્તિ આપે. અને ખાસ આજે આ સંઘ જ્યારે જઈ રહ્યો છે ત્યારે સંઘ વતી બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાનું હવે ધરતીપતિ ઝાલા સાહેબની વિનંતી કરીશ કે આ સંઘના સભ્યો દ્વારા શુભેચ્છા રહેવાની જમવાની બધી એ જવાબદારીઓ સંભાળે છે. જે આખો હોય છે બધા પોતાની નીકળ જાય છે પણ એને નોંધણી કરાવે અને બધા આપણા સમાજના મિત્રો આગેવાનો બહુ વ્યવસ્થા કરે છે. બહુ લાંબી વાત સુધી તમે જાણો છો પણ એક વસ્તુ મગજમાં આવી કે ભાઈ આપણે તો ગૌરવ જામનગરને જવું જોઈએ. આ માતાજી જે સદેવી માતાજી છે જે સદેવી પણ એમ કહેવાય છે કે જામનગરનો ઇતિહાસ છે નહીં કે કચ્છમાંથી જ્યારે જામ રાવલ છે એને પ્રયાણ કર્યું ત્યારે એમના લશ્કરે હાલા ઉપર ચકલી બની જાણતા હશો તમામ ચકલી બની આવ્યા હતા અને એને સ્થળ નક્કી કર્યું કે તમે જોગોડમાં ત્યાં માતાજીનું મંદિર બનાવો અને ત્યાંથી પછી જામનગર રાજ્યથી આ બધી સ્થાપના થઈ. ત્યાં પ્રગતિભાઈની બધા સંઘ પૂરો થાય પછી દર વર્ષે અમેના તાજના સાક્ષી દર વર્ષે અહીંયા એ જોગોડ માતાજીના પૂજન અર્ચન કરી અને બધા સંઘમાંથી અથવા અમારા જેવા લોકલ જેટલા આવ્યા માતાજીના આસ્થાના કેન્દ્રોવાળા બધા આવી અને સાથે પ્રસાદી લઈએ છીએ અને આપણે ખૂબ સારા વાતાવરણમાં લઈએ છીએ. આ સાથે આપણી પણ ફરજ છે કે પ્રવીણસિંહભાઈની આવી તંદુરસ્તી છે એના મારા ખ્યાલ મુજબ અમારી જેવડા 72-73 વર્ષની ઉંમર હશે થોડું ડાયાબિટીસ છે તેમ છતાં આ બધું કરવું છે. નાણાકીય બાબતે પહોંચી રહી એ તકલીફ નથી પણ બધી માતાજીની પ્રેરણા રહીએ અને બધાએ આપણે સુખ શાંતિથી મારા ચરણોમાં પહોંચી જાય. રસ્તામાં નીંદ મા પાસે પ્રાર્થના કરી કે અમારા પદયાત્રી રક્ષા કરીએ, સુખ શાંતિથી પહોંચાડીએ. મા પાસે પ્રાર્થના કરી પોરબંદરથી આવ્યા 35 જણા બધા સાથે મળી પહોંચી જાય એવી મા પાસે પ્રાર્થના બધાને શક્તિ આપે. માં અને આપણે
છે અને એવા હા હા આપણા સમાજના કેટલા માણસો આવે છે એ બધી ગૌરવ લેવા જેવી વાત છે. આ ઉપર બધાને ખૂબ ભાવ છે અને મા આપણા ઉપર બધા ઉપર પ્રેરણા કરે અને આપણો વીર નીકળે સંસ્કૃતિ જાય એ મા આશાપુરા વાત કોણ આશાપુરા જય ભવાની જય ભવાની જય ભવાની
પ્રસાદી માતાજી માતાજીને મૂકીને જવાય. જય માતાજી, જય માતાજી, જય માતાજી. વરસાદી વરસાદી લઈ જાઓ લઈ જાઓ. તો એ જમવા અમારો હાલે છે ને અમારી દુકાન બંધ થઈ જાય તમે ના આવો તો જય માતાજી. એના હુકમ વગર કાંઈ નથી. ના થાય ના થાય. અમે હરખા થઈ ગયા. દિયો દિયો. લઈ લો લઈ લો. વાહ.
આવી ગયા. આગળ વધતા જાઓ, આગળ વધતા જાઓ, આગળ વધતા જાઓ. આશીર્વાદ મોટા જ મારા આશીર્વાદ લઈ શકાય. મારી પ્રજ્ઞા શીલા મયા
મારા
છે તો ફ્રેન્ડ્સનો ગ્રુપ છે માતાજીની હાજરી હોય માતાજીને યાદ કરવા છે પણ કેવી રીતે એ જગદંબામાં તુજો ગણી મારી જપીએ અખંડ તોરા દીવડા ગણે અખંડ તોરા દીવડા બળે હે માં તું તો પ્રગટ આપવા એવી માં મહાકાળી માં અહીં બિરાજમાન હોય અને માતાજીને વિનવું છે માતાજીને શું વાલું ડાક વાલી એવું માતાજીને ડાક વાલી હા એવું મહાકાળી માને વિનવું છે કે હે માં આવો ગરબે રમવા માતાજીને યાદ કરવા છે રૂપ કરાળમ નહદ તાળમ ભગડા બાળમ બકરાળમ દંડાક દમાળમ ગોપ દમાળમ ભાગ તાળમ પડતાળમ ખડકેલમ ખાળમ જોમ ભજાળમ તોડમ તાળમ ત્રણુંડા ખડગેદર ખંડા સુરકંડા ભૈબ્રે કુંડા ચામુંડાજી ભૈબ્રે કુંડા ચામુંડા એવી માતાજીને મારે યાદ કરવા છે ટોપેના ખડકત ધરણી ધડકત ખડગા ખડકત બડબડ કમરણ મેઠા રડકત મેરસ રડકત થડગડ થડકત હશે ફેફડ ખડકત કોતલ ખડકત ભૈબ્ર તણકત જડગુંડા ખડગેદર ખંડા સુરકંડા ભૈબ્રે કુંડા ચામુંડાજી ભૈબ્રે કુંડા ચામુંડા અરે એ માતાજીને મારે વિનવું છે એ માં ગરબે રમવા આવો અને માવતર મળે તો કેવા મળે એ મને માવતર મળે ઓહો એ મને માવતર મળે તો મહાકાળી માં મળજો હે મહાકાળી
માતાના
મઠવાડીનું દ્વાર મળી અંબાનો દરબાર તીરથ કાશી ને કેદાર હાલો માતાના મઢધામ મઠવાડીનું દ્વાર મારી અંબાનો દરબાર તીર્થ કાશી ને કેદાર હાલો માતાના મઢધામ મઠવાડીનું દ્વાર મળી અંબાનો દરબાર તીરથ કાશી ને કેદાર હાલો માતાના મઢધામ મઠવાડીનું દ્વાર મારી અંબાનો દરબાર તીર્થ કાશી ને કેદાર હાલો માતાના
हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।